હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। સતત ત્રીજા દિવસે શેર બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઉછાળો। સેન્સેક્સ 79,804 પોઈન્ટની સપાટી પર છે, જ્યારે કે નિફ્ટીમાં 270 પોઈન્ટનો ઉછાળો છે। નિફ્ટી 24,390 પોઈન્ટની સપાટી પર છે। તો સતત ત્રીજા દિવસે સેન્સેક્સમાં તેજી જોવા મળી રહી છે। ઉછાળો આવ્યો છે 800 પોઈન્ટનો, જ્યારે કે સેન્સેક્સ 79,804 પોઈન્ટની સપાટી પર છે, જ્યારે કે નિફ્ટીમાં પણ 270 પોઈન્ટનો ઉછાળો જોવાઈ રહ્યો છે। નિફ્ટી પણ 24,390 પોઈન્ટની સપાટી પર છે। સોમવારે જે કડાકો સર્જાયો હતો ત્યારબાદ સતત માર્કેટમાં ઉછાળો જોવાઈ રહ્યો છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઉછાળો જોવાઈ રહ્યો છે, જ્યારે સેન્સેક્સ 79,804 પોઈન્ટની સપાટી પર પહોંચ્યો છે। તો નિફ્ટીમાં પણ 270 પોઈન્ટનો ઉછાળો જોવાઈ રહ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો છે। નિફ્ટી 24,390 પોઈન્ટની સપાટી પર જોવાઈ રહ્યો છે। વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ભારતીય શેર બજારમાં ઉછાળો જોવાઈ રહ્યો છે। સતત ત્રીજા દિવસે શેર બજારમાં ઉછાળો જોવાઈ રહ્યો છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટનો, જ્યારે કે નિફ્ટીમાં 270 પોઈન્ટનો ઉછાળો જોવાઈ રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ રવિભાઈ દિયોરા। રવિભાઈ, સતત ત્રીજા દિવસે માર્કેટમાં ઉછાળો જોવાઈ રહ્યો છે, કયા કારણો? આના ઉપર પર્ટિક્યુલર કાલે જે યુએસ માર્કેટમાં જે રિકવરી જોવા મળી, એ સૌથી મોટું એક સપોર્ટિવ મોમેન્ટમ આજે માર્કેટ માટે છે, કારણ કે કાલે 2 થી 3% સુધીની રિકવરી યુએસના ઇન્ડાઇસીસમાં જોવા મળી હતી। આ બાદ આજે સવારે જો એશિયન માર્કેટ જોઈએ, અહીંયા તાઇવાન છે, બધી રિકવરી છે, કારણ કે મોર્નિંગમાં જે ચાઇનાના આર્થિક આંકડાઓ આવે એમાં પણ ઘણું સારું સપોર્ટનું ઇન્ડિકેશન હતું। તો મારા હિસાબે તે રીતે અત્યાર સુધી મંદી ઇમ્પોર્ટેડ હતી, આજે તેજી ઇમ્પોર્ટેડ છે, અને પર્ટિક્યુલર જે ગ્લોબલ ક્યુઝમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે, એ સૌથી મુખ્ય કારણ છે। તેના હિસાબે આજે સેક્ટર સ્પેસિફિક પણ જો તો ગ્લોબલ લિંક સેક્ટર છે, આઈટી, ઓટો, મેટલ્સ અને પીએસયુ કંપનીઓ એ આજે આઉટ પરફોર્મ કરી રહી છે। તો મારા હિસાબે સેક્ટર સ્પેસિફિક અને સાથે સાથે આ ગ્લોબલ માર્કેટનું જે સેન્ટિમેન્ટ છે એ આજ જોવા મળશે। આજે અલગ દિવસ એ રીતે લાગી રહ્યું છે કે જે રીતે આગળના 3 દિવસની રિકવરી હતી, માર્કેટ ઓપન થઈને એ રિકવરી વાઇપ આઉટ થઈ ચૂકી હતી। શાયદ આજે અત્યારના ઇન્ડિકેશન એવું મળી રહ્યા છે કે આજની માર્કેટની જે તેજી છે એ બંધ સુધી ઇન્ટેક્ટ થઈ શકે છે। રવિભાઈ, આગામી દિવસોમાં કેવી ચાલ રહી શકે છે શેર માર્કેટમાં, ભારતીય શેર બજારમાં? વોલ્ટાલિટી જરૂરથી રહેશે। કોઈ વન સાઇડની બહુ મોટી તેજી આવી જાય એટલા ફેક્ટર નથી, બટ યસ અત્યારે ગ્લોબલ ડેવલપમેન્ટ ઉપર ભારતીય માર્કેટનું ખાસ ફોકસ છે, કારણ કે જે પણ અત્યારે મોમેન્ટમ છે જાપાનીઝ અને યુએસ માર્કેટના આર્થિક આંકડાઓ અને એમના પોલિસીના જે પેરામીટર્સ છે એના ઉપરથી ગ્લોબલી માર્કેટ વોલ્ટાઇલ થઈ રહ્યા છે। તો થોડું વોચફુલ રહેવું જોઈએ, ઓવરનાઇટ પોઝિશનને ટાળવી જોઈએ, અને જે લોકો ટ્રેડર છે ઇન્ટ્રાડે પૂરતું ટ્રેડ કરે। ઇન્વેસ્ટર માટે બહુ મોટા કન્સર્નની અને મોટી ચિંતા નથી દેખાઈ રહી, પરંતુ જે લોકો શોર્ટ ટર્મ અને બીટીએસટી કરે છે એ લોકો થોડું સંભાળીને ચાલવું જોઈએ। જી રવિભાઈ, આ માહોલમાં કયા સેક્ટરમાં રોકાણ કરવું હિતાવહ રહેશે રોકાણકારો માટે? અમારા હિસાબે પીએસયુ કંપનીઓમાં શોર્ટ ટર્મમાં ઘણી મોટી મંદી જોવા મળી હતી। પર્ટિક્યુલર પાવર સેક્ટર છે, એનર્જી સેક્ટર છે, ત્યાં મને એવું લાગી રહ્યું છે ફોકસ કરવું જોઈએ। પાવર સેક્ટરમાં ટોરેન્ટ પાવર છે, ટાટા પાવર છે, અહીંયા વધારે ફોકસ કરવું જોઈએ, ત્યારે પાવર ફાઇનાન્સિંગ પીએસયુમાં પીએક્સઆરઈસીમાં રિકવરી જોવા મળી શકે। ત્યારે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં ઓઇલ ઇન્ડિયા છે, ઓએનજીસી છે, આ બધા જે ઓઇલ અપસ્ટ્રીમ કંપનીઓ છે ત્યાં વધારે ફોકસ કરશે, કારણ કે ક્રૂડના પ્રાઇસીસ પણ ઇન્ટરનેશનલી વધે છે। સાથે મેટલ્સમાં થોડું ફોકસ કરો, મેટલ્સ થોડું ઓવરસોલ્ડ છે, શોર્ટ કવરિંગ આવી શકે છે, તેમાં ઇન્ડાલ્કોમાં ફોકસ કરવું જોઈએ। આઈ થિંક જે સેક્ટર્સમાં વધારે વીકનેસ હતી, જે સેક્ટર્સમાં ગ્લોબલ કારણોસર જે વીકનેસ હતી, ત્યાં મને એવું લાગી રહ્યું છે કે શોર્ટ કવરિંગનો રહ્યો છે। જી જી, આભાર રવિભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે।